નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગઈકાલે 8 મેના રાપર તાલુકામાં 1 ઇંચ જેટલો છૂટો છવાયો વરસાદ વરસ્યો। ગઈકાલે બપોર બાદ રાપર તાલુકામાં વરસાદનું આગમન થયું હતું, જેમાં મવાણા ગામે ગાજવીજ પવન સાથે 1 ઇંચ વરસાદ વરસ્યો હતો અને રોડ પર ઝાડ પડી ગયું હોવાનું મવાણાના સરપંચ જયવીરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું। તોબેલા, જાટાવાડ, બાલાસર, ધબડા, આણંદપર, નંદાસર, રવ, સુવઈ, રામવાવ, કલ્યાણપર સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદના ઝાપટા વરસ્યા હતા। તો તાલુકા મથક રાપરમાં સાંજના 6 વાગ્યે વરસાદનું આગમન થયું હતું, જેના કારણે રોડ ભીના થઈ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। તાલુકાના અન્ય ગામોમાં પણ વરસાદના ઝાપટા વરસ્યા હોવાનું જાણવા મળ્યું છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 9 મે 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।